સતત 3 વર્ષ સુધી સાથે રાખ્યા છે, પાસે રાખ્યા છે, હૃદયમાં રાખ્યા છે. અને એ ભાવના, એ લાગણી, એ સંવેદના એમણે શબ્દોમાં વ્યક્ત કરી. ત્યારે પુનઃ એમનો ખૂબ ખૂબ આભાર. અને વિશેષ કહેવાનું થાય તો આપણી વચ્ચે સાહેબ નર્વસ સાહેબ પણ હવે 1 જ વર્ષ માટે છે. ત્યારે આવતી સાલે એમનો વિદાય સન્માન હોય ત્યારે આ બધા જ બાળકો આ વિદાય સન્માન કાર્યક્રમમાં અવશ્ય આવે એવું આમંત્રણ અત્યારથી અમે આપીએ છીએ. સાથે નંદા મેડમનો પણ વિદાય સન્માન હશે. આ દિવાળી પર આપણા પ્રકાશ સરનું પણ નિવૃત્ત થઈ રહ્યા છે, એમનો પણ કાર્યક્રમ હશે. તો આ બધા જ કાર્યક્રમોમાં તમે સહભાગી થાવ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મારે આજના કાર્યક્રમ વિશે કંઈ કહેવું હોય તો, કારણ કે વિદાય, આગળ કીધું એમ, વિદાય વસીમી હોય છે, દુઃખદ હોય છે, સાહેબે વાત કરી એ રીતે. પરંતુ એક ક્રમ છે, એ ક્રમ મુજબ આપણે આગળ વધવું હોય તો અત્યારે જે સ્થાન છે એ સ્થાનેથી આગળ ચાલવું પડે અને એ સ્થાનને છોડવું પડે છે. અને આ શાળામાંથી હવે તમે ધોરણ 8 પૂર્ણ કરી અને ધોરણ 9માં જશો તો અહીંયા તમે 8 વર્ષ સુધી આ શાળામાં શિક્ષક સાહેબો પાસેથી કંઈક ને કંઈક શીખ્યા અને એ મેળવેલું ભાથું લઈ અને તમે તમારી આગળની પ્રગતિ માટે જઈ રહ્યા છો. આમ તો એમ કહેવાય કે ભાઈ બાલવાટિકા શરૂ થયું એટલે હવે બાલવાટિકાથી ધોરણ 8 સુધી આપણે 9 વર્ષ સુધી બાળક પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતું હોય. અને બાળક જન્મે છે ને એની પહેલા પણ એ 9 માસ સુધી એની માતાના ઉદરમાં પડતું હોય છે. એટલે આ શાળા એક પોતાની જનેતા છે, જનની છે એમ સમજો કે જેમ માતાના ઉદરમાં 9 માસ સુધી ભણ્યા પછી બાળકનો જન્મ થતો હોય છે, એમ અહીંયા પણ બાલવાટિકાથી 8 ધોરણ સુધી 9 વર્ષ સુધી અને પેલા 9 માસ સુધી તો એને સામ્યતા આપીએ તો અહીંયા સૌથી વધારે જો કોઈ બાળક શિક્ષણ મેળવતું હોય, રહેતું હોય તો એ આ પ્રાથમિક શાળા છે. હવે તમે ધોરણ 9 અને 10 કાં તો 11, 12 તો ત્યાં 2 કે પછી 4 વર્ષ સુધી હાઈસ્કૂલમાં રહેશો. કોલેજમાં જશો તો કદાચ 3 કે 5 વર્ષ સુધી કોલેજમાં રહેશો. પણ સૌથી વધારે જો સમય તમે ગાળ્યો હોય તો એ આ પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાની અંદર અહીંયા દરેક વર્ગો તમને બોલાવતા હોય. આ વૃક્ષો છે, વૃક્ષોને તમે પાણી પાયું હોય તો આ વૃક્ષો પણ તમને યાદ કરતા હોય, બોલાવતા હોય. પ્રાથમિક શાળામાં અહીંયા મધ્યાહન ભોજનની વાત કરીએ તો મધ્યાહન ભોજન માટે હવે તો અહીંયા સરસ નાસ્તો પણ કેટલો સરસ મળે છે. એ બધી યાદો સાથે તમે જ્યારે જશો ત્યારે પ્રાથમિક શાળા ક્યારેય ભૂલાશે નહીં. અને માત્ર શાળા નહીં પણ શિક્ષણ, મેળવેલું જે શિક્ષણ છે એ શિક્ષણ પણ કંઈક અલગ પ્રકારનું હોય છે. કારણ કે અહીંયા સિસ્ટમ એવી કરી છે કે ભાઈ 6ઠું ધોરણમાં તમે નર્વસ સાહેબ પાસે હતો તો 7મામાં પણ નર્વસ સર હતા, 8માં પણ નર્વસ સર હતા તમારા ક્લાસ ટીચર. તો સતત 3 વર્ષ સુધી એક સાહેબ પાસે રહેવાનો જે અનુભવ છે એ પણ ખૂબ અનોખો અને બહોળો અનુભવ હોય. ત્યારે 8ના બાળકો જ્યારે વિદાય લેતા હોય ત્યારે એ બાળકો આગળ અગાઉ પણ વાત કરી કે ઘણા બધા બાળકો પ્રતિભાશાળી છે, જેમણે ખેલ મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે, કલા ઉત્સવ છે, એની અંદર ભાગ લીધો ને સારા એવા ક્રમે આ શાળાનું નામ રોશન કર્યું છે. ત્યારે આ બધા જ બાળકો આગળ જઈ અને આ જ રીતે અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહે અને જીવનના જે રસ્તો છે એ રસ્તો તમે એવી જગ્યાએ જઈને તમારું નામ બનાવજો કે આ શાળા, આ શિક્ષક, ગામ, તમારો પરિવાર સૌને ગર્વ થાય. ટૂંકમાં કહું તો સર્વને ગર્વ થાય એવું કામ આ જીવનમાં તમે કરજો. કારણ કે તમે કોઈ સારી જગ્યાએ હશો તો એનો સૌથી પહેલો ગર્વ તમારા શિક્ષકને મળશે. એમ થશે કે ભાઈ આ મારો વિદ્યાર્થી છે, મારી પાસે ભણેલો વિદ્યાર્થી છે, એવો ગર્વ અમને કાયમ થવો જોઈએ. એવું કોઈ કામ ન કરતા કે અમને કહેતા શરમ આવે કે ભાઈ આ મારો વિદ્યાર્થી હતો. તો આજના
ખાસ દિવસે એક જ વાત કહેવી છે કે ભાઈ શિક્ષણ, બાબા સાહેબ આંબેડકર એવું સરસ વાત કરી છે કે શિક્ષા તો શેરની કા દૂધ है, जो पिएगा वो दहाड़ेगा। શિક્ષણ એ તો સિંહણનું દૂધ છે અને એ સિંહણનું દૂધ પીવામાં ક્યાંય પાછી પાની ના કરતા, કારણ કે ઘણા બધા રસ્તા પછી બીજા રસ્તાઓ બહુ બધા મળશે, પણ જ્યાં પહોંચવું છે ને એ રસ્તે પહોંચવા માટેના એ અવરોધો છે, એ અવરોધોમાં ક્યાંય તમને અડચણ ન આવે એવા પ્રયત્નો કરજો। આજના દિવસે આમ તો વિશેષ કંઈ કહેવું નથી, કારણ કે હવે સોમવારથી આપણી પરીક્ષાઓ પણ શરૂ થશે। પરીક્ષાઓ બાદ તમે થોડોક સમય શાળામાં પણ આવશો અને આપણું વેકેશન શરૂ થશે, ત્યારે સમયના વ્યસ્તતા વચ્ચે આપણે આજે વિદાય સમારંભ કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે આજના દિવસે તમને અઢળક શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અગણિત આશીર્વાદ સાથે અંતરથી એવી પ્રાર્થના ઈશ્વરને પણ કરીએ છીએ કે તમારું જીવન છે એ સુમધુર બને અને આ શાળાનું નામ કાયમ તમારા થકી રોશન થાય એવી અપેક્ષાઓ, એવી ઈશ્વરની પ્રાર્થનાઓ। ધન્યવાદ।